જ્ઞાન આપવાનું છે, જ્ઞાન આપશે. પણ હવે આજના ટીચર સુવિધા પ્રદાતા છે. અને પહેલાના જે ટીચર હતા એ સૂચનાના પ્રાથમિક સ્ત્રોત હતા. એટલે એના જ પાસે લોકો એ સમજતા હતા કે જે કાંઈ સૂચના છે ટીચર પાસે છે. પણ આજે ટીચર પાસે સૂચના નથી, આજે બધા પાસે સૂચના છે. આજની ઘટના કહું, આજે હું ભણાવતો હતો તો એક કોન્સેપ્ટ ભણાવતો હતો. એક બાળક જે મારી સામે આગળ બેસ્યો હતો અને એ બાળક મોબાઈલમાં જોઈને લખતો હતો. મેં પૂછ્યું શું કરો છો? તો કહે છે સર તમે જે ભણાવો છો ને એ હું ગૂગલમાંથી જોઉં છું. એટલે કે આજે બાળકો તમે જે કાંઈ કરાવો છો એ બાળકો ગૂગલમાં પણ સર્ચ કરે છે સાયમલ્ટેનિયસલી સેમ ટાઈમમાં રિયલ ટાઈમમાં બાળકો ગૂગલમાં સર્ચ કરીને જોઈ શકે છે. આજે દરેક બાળકના ફોનમાં ઇન્ટરનેટ હોય છે તો એ જોઈ શકે છે. તો અત્યારે બસ ટીચર જ પાસે બધું જ્ઞાન નથી, બાળકો પાસે પણ જ્ઞાન છે અને જ્ઞાન કોમન છે. એ કોમનને બસ ટીચરની ભૂમિકા એટલી છે કે ટીચર એ જ્ઞાનને કયા પરિદૃશ્યમાં પરસવાનું છે એ ટીચરની ભૂમિકા છે. ટીચર એક માર્ગદર્શક તરીકે બની શકે છે. અત્યારે ટીચર એક સહશિક્ષાર્થી તરીકે બની શકે છે. પહેલા ટીચર વિશેષજ્ઞ હતા, બધા જ ઉત્તરોના જ્ઞાતા હતા. પણ આજે નથી. આજે બાળકો પાસે પણ જ્ઞાન છે, બસ એ જ્ઞાનને એક રૂપ આપવાનું છે. પહેલા જે શિક્ષક હતા એ જે ટીચિંગ મેથડ છે ટીચિંગ મેથડને નિયંત્રિત કરતા હતા. પણ આજના ટીચર જે છે એ વિકલ્પ આપે છે અને એ જિમ્મેદારી આપે છે. પહેલા જે ટીચર જે સૂચના ને એ નિષ્ક્રિય તરીકે પ્રાપ્ત કરતા હતા, એ નિષ્ક્રિય તરીકે એ આપનાર હતા. પણ હવે સક્રિય ભાગીદારી ભજવે છે. પહેલા જ્ઞાનને પુનરુત્પાદન કરતા હતા, એટલે જ્ઞાનને રીપ્રોડ્યુસ કરતા હતા. ટીચર કઈથી જ્ઞાન લઈને પછી કોઈને જ્ઞાન આપી દેતા હતા. પણ નહીં, આજે શું, આજે જ્ઞાનના ઉત્પાદન પણ કરવાનું છે, નવું જ્ઞાન ઉત્પાદન કરવાનું છે. જ્યારે કોઈ ટીચર નવા જ્ઞાન ઉત્પાદન નહીં કરશે તો જે જૂનું જ્ઞાન છે બાળક તો સમજી લેશે ભાઈ એ તો જ્ઞાન તો બધી જગ્યા તો છે જ, હવે એની શું જરૂરિયાત. તો ટીચરને કોઈ નવી તરીકે નવા જ્ઞાન આપવાના છે અને એ જ્ઞાનને સાજા કરવાના છે બધી સાથે. પછી પહેલાના ટીચરો મિત્રહીન, એટલે ઈ ફ્રેન્ડલી નો હતા, ઈ ફ્રેન્ડલેસ હતા. એટલે ઈ ફ્રેન્ડ નો હતા ઈ. પણ અત્યારે આ ટીચર જે છે એ ફ્રેન્ડલી હોય છે. ટીચર દરેક વાતાવરણમાં ફ્રેન્ડલી તરીકે ભાગ જે છે ભજવે છે. સરસ, એટલી વાતો આપણે કરી લીધા હતા. હવે આગળ જઈએ. આગળમાં સમજશું આપણે કે ટીચિંગ સ્કિલ્સ. પહેલાની જે ટીચિંગ સ્કિલ હતી એ કે જે ટ્રેડિશનલ પારંપરિક શિક્ષણ પ્રશિક્ષણ હતો એ કેવા હતું. એટલે જ્યારે પહેલા લોકો ટીચિંગ કરતા હતા તો ત્યારે ટીચિંગ કેવી રીતે થતી હતી હવે એ સમજવાનું છે. તો સૌથી પહેલા તમને લોકોને પણ કોઈ ટીચર લેક્ચર લઈ લીધા, કોઈ લેક્ચર લઈ લીધા અને લેક્ચર લીધા પછી શું, પછી કે તમને કહે છે કે હવે ભાઈ હું તમને બતાવી દઉં, હવે તમે જાઓ ક્લાસમાં જાઓ, ઓબ્ઝર્વ કરો અને ઓબ્ઝર્વ કર્યા પછી હવે કહે છે કે તમે જાઓ હવે લેસન લો. બસ એને બતાવી દીધું, કહી દીધું કે આમ ટીચિંગ હોય છે. આમ તમારે ઓબ્ઝર્વેશન કરવાનું, આમ તમારે લખવાનું, આમ તમારે એમ કરવાનું, આમ તમારે તેમ કરવાનું. આ બધું કરી લેજો, આ બધું કરી લેજો. એ શીખડાવી દીધી. જેમ અત્યારે હું શીખડાવું છું કે ભાઈ માઇક્રો ટીચિંગ શું હોય છે, ટીચિંગ શું હોય છે, એ બધું શીખડાવું છું. ત્યારે હું લેક્ચર લઈ લીધું. હવે લેક્ચર લીધા પછી હું તમને કીધું કે ભાઈ તમે જાઓ ક્લાસમાં ઓબ્ઝર્વેશન. હવે તમે ક્લાસમાં ઓબ્ઝર્વેશન કર્યા અને ઓબ્ઝર્વેશન કર્યા પછી તમને કહે છે ટીચર કે જાઓ હવે તમે લેસન. પણ આ વચ્ચે કંઈક ખૂટે છે. એ શું ખૂટે છે? એટલું એનફ નથી. ધારો કે તમને કોઈ ટીચર કીધા કે તમારે બ્લેકબોર્ડ પર કરવાનું છે, પણ બ્લેકબોર્ડ ભાઈ કેવી રીતે કરવાના છે એ નથી ખ્યાલ. બ્લેકબોર્ડ વર્ક કેવી રીતે કરવાનું છે તમને નથી ખ્યાલ. હવે બ્લેકબોર્ડ સ્કિલ બતાવવું જોઈએ. પ્રશ્ન પૂછવાનું છે, પણ કેવી રીતે પ્રશ્ન પૂછવાનું છે, કયો પ્રશ્ન પહેલા આવવો જોઈએ, કયો પ્રશ્ન બીજા તબક્કામાં આવવો જોઈએ, કયો પ્રશ્ન ત્રીજા તબક્કામાં આવવો જોઈએ, એ નથી ખ્યાલ. કયા ટીએલએમ ની સાઇઝ કઈ હોવી જોઈએ અને જે શબ્દપટ્ટી તમે વાપરો તો એ શબ્દપટ્ટી કઈ પ્રકારની હોવી જોઈએ એ તમને નથી ખ્યાલ. ટીચર તો બસ લેક્ચર લઈ લીધું કે ભાઈ તમારે જ્યારે તમે ભણવા જાઓ ત્યારે તમને ટીચિંગ લર્નિંગ મટીરિયલ હોવું જોઈએ. હવે ટીચિંગ લર્નિંગ મટીરિયલ કેટલા પ્રકારના હોવું જોઈએ, કયા ટીચિંગ મટીરિયલ કઈ જગ્યાએ વાપરવું જોઈએ એ નથી ખ્યાલ. એક ક્લાસમાં બસ એક જ પ્રકારના બાળક નથી હોતો. ક્લાસમાં બાળકની પ્રક્રિયા અલગ અલગ હોય છે. ક્લાસમાં વક્ત ટાઈપના બાળકો હોય છે. કયા પ્રકારના? તો વક્ત VAKT ટાઈપના. VAKT વિઝ્યુઅલ ઓડિટરી કાઇનેસ્થેટિક એન્ડ ટેક્ટાઇલ. વિઝ્યુઅલ ઓડિટરી કાઇનેસ્થેટિક એન્ડ ટેક્ટાઇલ. એક ક્લાસમાં બસ એક જ પ્રકારના બાળક નથી હોતો. વિવિધ પ્રકારના બાળકો ક્લાસમાં હોય છે. તો ટીચર તો કીધા કે ભાઈ ક્લાસમાં બાળકો હશે
બાળકો એને લેક્ચર લઈ દીધું કે ભાઈ તમારે ક્લાસમાં જવાનું છે અને ક્લાસમાં તમારે ભણાવવાનું છે. પહેલા તમારે આ ઇન્ટ્રોડક્શન કરવાના છે, પ્રેઝન્ટેશન કરવાના છે, બ્લેકબોર્ડ વર્ક કરવાના છે, રિકેપ્ચ્યુલેશન કરવાના છે, અસેસમેન્ટ કરવાના છે. એને કહી દીધું. પછી છેલ્લે તમારે હોમવર્ક આપવાના છે. એ બધું ટીચરે કહી દીધા. પણ શું આ બાળકને એક વારમાં ટીચર કોઈ ભણાવી દીધા, એક વારમાં બાળકને આવી જશે બધું? મને નથી લાગતો. મને નથી લાગતો કે એક વાર કોઈ ભણાવે અને બધી વસ્તુ એને આવડી જાય. મને તો નથી લાગતું ભાઈ. તમને લાગતું હોય તો કઈ વાંધો નહીં. હું અત્યારે ભણાવું છું તમને, ઓનલાઈન ભણાવું છું. એક તો હું ફેસ ટુ ફેસ નથી, ઓનલાઈન છું. અને ઓનલાઈનમાં કદાચ મારી કોઈ બાદમાં સ્પીડ વધારે હોય, કદાચ ઇન્ટરનેટ ઓછું હોય, કદાચ તમારી ઇન્ટરનેટ ઓછું હોય, કદાચ તમારો ધ્યાન અત્યારે ત્યાં ન હોય, કઈ બીજી જગ્યા હોય. આ બધું જે ઘટનાઓ છે ક્લાસમાં ઘટે છે. ક્લાસમાં ઘટનાઓ ઘટે છે. તમારા કદાચ ધ્યાન ન હોય તો હું જે ભણાવું છું કદાચ તમને એક વારમાં ન સમજાય. તો એક વારમાં ન સમજાય તો હવે મેં તમને કીધી હા ભાઈ બધું અત્યારે મેં કરાવી દીધી. હવે તમે એક કામ કરો, ક્લાસમાં જાઓ. ટીચર કોઈ એક જે જૂનો ટીચર છે તમે તમને કરાવે છે, આ તમે જઈને ઓબ્ઝર્વ કરો. હવે તમે ક્લાસમાં ગયા ઓબ્ઝર્વ કરવા. ઓબ્ઝર્વ કર્યા. ઓબ્ઝર્વમાં પણ તમે પતા નહીં, ખબર નહીં જે ટીચર કરાવે છે સારી રીતે કરાવે છે કે નથી કરાવતો. ઈ ટીચર જે તમને જેવી રીતે તમને લેસન લેવાના છે કદાચ ઈ રીતે ટીચર લેક્ચર નથી લેતા. ઈ બોર્ડ પર નથી કરાવતા. તમારે તો બોર્ડ પર કરવાનો છે. ઈ ફ્લેશ કાર્ડ વાપરતા જ નથી ટીચર. તમારે તો ફ્લેશ કાર્ડ વાપરવાના છે. ઈ ટીચર વિડીયો વાપરતા જ નથી. તમારે તો વિડીયો વાપરવાના છે. ઈ ટીચર લેસન બનાવતા જ નથી. તમારે તો લેસન બનાવવાના છે. એ બધી પ્રક્રિયાઓ એ ખૂટે છે. હવે ખૂટે છે. હવે સીધે હવે તમને એક ઓબ્ઝર્વેશન, બસ એક પુલ. અહીંયા પુલ શું છે? પહેલા તો એને ટીચિંગ કરાવ્યું. ટીચર, ધારો કે હું છું, હું એક ટ્રેનર છું. ધારો કે જિજ્ઞાબેન છે, કે ધારો કે કોઈ તમારા કોર્ડિનેટર છે. કોર્ડિનેટરે કીધું ભાઈ આ તમે ફર્સ્ટ યરના ફર્સ્ટ સેમેસ્ટર વાળા બાળકો છો. હવે અત્યારે હું તમને કહી દઉં છું કે તમારે શું શું કરવાનું છે. કે ભાઈ તમારે એટલા ઓબ્ઝર્વેશન કરવાના છે, તમારે એટલા લેસન લેવાના છે. હવે આ બાબત થોડુંક લેસન બાબત ચર્ચા કરી દીધી, થોડા ઓબ્ઝર્વેશન બાબત ચર્ચા કરી દીધી. હવે ટીચર એક કલાકમાં, એક કલાકથી ઓછામાં પણ એને સમજાવી દીધું. એક કલાકના કાં તો એક કલાકના ઓછામાં પણ એને બધી પ્રક્રિયા પ્રેક્ટિકલ સમજાવી દીધી. હવે એને કીધું ભાઈ તમારે કાલથી તમારે ઓબ્ઝર્વેશનમાં જવાનું છે. તમારે ઓબ્ઝર્વેશનમાં જવાના છે. અને તમે ઓબ્ઝર્વેશનમાં 20 દિવસ ઓબ્ઝર્વેશનમાં રહ્યા, 20 દિવસ. અને 20 દિવસમાં ટીચર અલગ અલગ, કાં તો 20 દિવસમાં જે ટીચર જે ક્લાસમાં મૂક્યા હતા તમને એ ટીચર ભણાવતા જ નહોતા, કાં તો એ ટીચર જેમ જેમ ભણાવવું જોઈએ, જેમ તમારે લેસન લેવાના છે એ જ રીતે કરાવતા નહોતા. હવે ટીચરે કીધા ભાઈ તમારો 20 દિવસ પૂરું થઈ ગયું. હવે તમારે લેસન લેવાના છે 10 લેસન લેવાના છે. અને હવે તમે સીધે લેસન લેવા જાઓ છો. લેસન લેવાની તમારી પાસે કાંઈ ટ્રેનિંગ નથી. બસ ઓબ્ઝર્વેશનના આધારે તમારે લેસન લેવાના છે. તો તમે શું તમે સારી રીતે લેસન લઈ શકશો? મને નથી લાગતો કે તમે સારી રીતે લેસન લઈ શકશો. તો આ બાબતે અહીંયા કંઈક ખૂટે છે. આ ખૂટવાનું જે પ્રક્રિયા છે આની વચ્ચે એક જે દરેક એક નાની સ્કિલ છે. જો આ નાની સ્કિલ ઉપર તૈયારી કરવામાં આવે તો તમે સારી રીતે લેસન લઈ શકશો. તો પહેલાના ટ્રેનિંગ એમ જ હતો કે પહેલા ટીચર આવીને લેક્ચર લે, પછી લેક્ચર લીધા પછી એ કહે કે જાઓ તમે ઓબ્ઝર્વેશન કરો. 10 દિવસ 15 દિવસ તમે ઓબ્ઝર્વેશન કરો, પછી તમારે ડાયરેક્ટ લેસન લેવું. તો તમે એમ એટલે ટ્રાયલ એન્ડ એરર બેસિસ. કેવી રીતે બેસિસ? ટ્રાયલ એન્ડ એરર બેસિસ. તમે ભૂલ કરો, લેસન બનાવો, ભૂલ કરો, પછી શીખો. તમે પોતે લેસન બનાવો, બાળકો પાસે જાઓ, તો ટ્રાયલ એન્ડ એરર માધ્યમથી તમે શીખતા જાઓ. તો 10 દિવસ તો તમારે 10 દિવસ તમારે શીખતા નીકળી ગયું તમારો 10 લેસન. અને 10 લેસન તમારું બગડ્યું. હજી તમારે લેસન લખવાનું નથી આવડતું. તમને લેસન લેવાનું નથી આવડતું. તમારે બ્લેકબોર્ડ કેવી રીતે તમને લેવાના છે એ તમને નથી આવડતું. કેવી રીતે અસેસમેન્ટ કરવાનું છે એ તમને નથી આવડતું. કેમ કે બધી જ વચ્ચે જે છે કઈક પ્રક્રિયા ખૂટે છે. તો એ બધી પ્રક્રિયાઓ પહેલાની હતી. એ પ્રક્રિયાને ટ્રેડિશનલ શિક્ષક પ્રશિક્ષણ કહેવામાં આવતો હતો, ટીચર ટ્રેનિંગ કહેવામાં આવતો હતો. જેમાં જે ટીચરની જે ટીચિંગ સ્કિલ્સ છે, આ ટીચિંગ સ્કિલ્સના વિતરણ, જે ડિસ્ટ્રીબ્યુશન છે એ તો હોતો જ નહોતો. બસ ઓબ્ઝર્વેશન હોતો હતો. ચાલો, એટલા સમજાઈ ગયા? હા સર. ચાલો મને કહો એક લાઈનમાં શું શું સમજાયું, પછી આગળ વધો. क्यों? बोलो वैशाली, कैसे क्या क्या समझा?
सर, पारंपरिक शिक्षण प्रशिक्षण में हमने समझा कि इसमें 3 स्टेजेस होते थे। पहले सर जो आता था वो लेक्चर ले लेते थे, जो ट्रेनर होता था। और फिर वो हमको बोलते थे कि भाई आप जाके ऑब्जर्वेशन करो, और ऑब्जर्वेशन का टाइम खत्म होने के बाद में आप खुद टीचिंग करो। लेकिन एक क्लास के अंदर अलग अलग प्रकार के बच्चे होते हैं। कोई भी बच्चा एक जैसे मतलब नहीं होते, सबकी क्षमता अलग होती है, सबकी एबिलिटी अलग है, और सबकी डिसेबिलिटीज भी अलग अलग है। तो उस हिसाब से बच्चे वहां पर जब ऑब्जर्वेशन के लिए जाएंगे तब वो लोग, उनको समझ में नहीं आता कि टीचर जो पढ़ा रहा है उस हिसाब से हमारे हमें जैसे पढ़ाना है वो पूरा ही पैटर्न अलग है। तो हमें कैसे करना है? फिर ऑब्जर्वेशन करने के बाद अगर हम लोग है ना ट्रायल के रूप में अगर लेसन प्लान लेंगे तो उस लेसन प्लान में हमारे बहुत सी खामियां आएगी, तो उसकी वजह से हमारे वो लेसन प्लान खराब हो जाएंगे। तो ये सब हमने सीखा था। गुड। तो ये एक ट्रेडिशनल मेथड था और इसी ट्रेडिशनल मेथड से लोग सीखते थे। पहले वाले जो टीचर थे उनको यही सिखाया जाता था भाई, टीचर ने बता दिया कैसे लेसन लेना, और बच्चे जाते थे ऑब्जर्वेशन करने के लिए। वही जो ट्रेनिंग होते थे ऑब्जर्वेशन करने जाते थे, और उसी ऑब्जर्वेशन के आधार पे टूटे फूटे लफ्जों में लेसन ले लेते थे। और वो ट्रेन आ जाते थे टीचिंग में, तब तक उनको पता नहीं टीचिंग कैसे करनी है। वो जब जॉब में आ जाते थे, जॉब में से एक दिन, 2 दिन, 3 दिन, 4 दिन, धीरे धीरे करते 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 फिर वो सीखते थे। बट ये एनफ नहीं था। आपको टीचिंग पीरियड दिया गया तो टीचिंग पीरियड में आपको सब स्किल आनी चाहिए। तो वो चीजें तब नहीं होती थी, बट सुधार हुआ कुछ। चलिए आगे देखते हैं क्या बात है। हाँ, अब बात करते हैं कि सीखना होता कैसे है, बच्चे कैसे सीखेंगे और आप कैसे सीखेंगे। अब जो बात है, ये पता चला कि शिक्षण परिस्थितियों में सभी शिक्षण दक्षताओं को विकसित करने में अनुकरण पद्धति पद्धति बहुत प्रभावी नहीं है। जैसे अब यहाँ पे ऑब्जर्वेशन है, आप जब ऑब्जर्वेशन आप पीछे कर रहे हैं तो ऑब्जर्वेशन में आप कर क्या रहे हैं? नकल ही मार रहे हैं ना किसी का। आप नकल ही मार रहे हैं कि भाई वो टीचर कैसे करता है, बोर्ड वर्क कैसे कर रहा है। आप उस जगह पे सारे खाली टीचिंग, खाली आप नकल कर रहे हैं। नकल कर रहे हैं कि टीचर ने पढ़ाया कैसे, टीचर ने बच्चों से बातचीत कैसे करी, टीचर ने बोर्ड वर्क कैसे किया, टीचर ने किताब कैसे खोली, टीचर ने प्रश्न कैसे पूछा। आप नकल कर रहे हैं और उसी नकल को आप आकर के अपनी क्लास में उतारने की कोशिश कर रहे हैं। बट नकल, इतना सब 100% नकल पॉसिबल नहीं है एक साथ में। 100% नकल पॉसिबल नहीं है हर एक चीज। अब जब ये सब कुछ देखा गया कि बच्चे जब अनुकरण कर रहे हैं, ऑब्जर्वेशन कर रहे हैं, तो ऑब्जर्वेशन में इसकी कुछ सीमाएं, इसकी कुछ लिमिटेशंस थी कि हर कुछ एक साथ में संभव नहीं हो सकता है। तो क्या क्या संभव नहीं हो पा रहा था? तो कह रहा अवलोकन पूरा नहीं हो सकता है। आप हर एक चीज का अवलोकन नहीं कर सकते। आप कुछ चीजें टीचर के मन में चलती हैं और आपको कैसे पता चलेगा टीचर के मन में क्या चल रहा है, वो कौन सी जगह पे क्या उपयोग करेगा। तो आप उस चीज का आकलन नहीं कर सकते। आप यह आकलन नहीं कर सकते टीचर ने घर से क्या प्रिपरेशन करी है, और वो इसके बाद कौन सा तक्का मारेगा, इसके बाद कौन सा वो अपनी रणनीति अपनाएगा। ये आपको पता नहीं। जैसे उसने अपना ली तब आपने देखा। बट जब आप जाते हैं तो आपको वो बीच वाली टेक्निक पता नहीं चलती है। आपने जो सामने हुआ वो तो देख लिया, बट उसके अंदर जो चीजें थी वो आपने नहीं देखा, क्योंकि आप तो बस आप खाली नकल मार रहे हैं, ऊपर की चीजें देख रहे हैं। अंदर की चीजें, टीचर के मन में क्या चल रहा है, बच्चों के मन में क्या चल रहा है, आपको नहीं जान पा रहे। तो अवलोकन एक समय में पूरा नहीं हो सकता था। कह रहा प्रशिक्षण और अभ्यास के अवसर का अभाव होता था। आपको टाइम नहीं मिला। आपको टाइम नहीं मिला कि वो बोर्ड वर्क पे खाली आप एक दिन 2 दिन बोर्ड वर्क करो। खाली आप एक दिन 2 दिन जो है वो बच्चों से प्रश्न पूछो। खाली आप एक दिन 2 दिन बच्चों से इंट्रोडक्शन निकलवाओ। खाली आप एक दिन 2 दिन बच्चों को रीइंफोर्समेंट करो। खाली आप एक दिन 2 दिन बच्चों को, बच्चों की क्लासरूम का मैनेजमेंट करो। ये मौका आपको नहीं मिला। आपको तो बस ऑब्जर्वेशन करने को दिया गया और आपने ऑब्जर्वेशन पूरा कर लिया। आप कहा कि चलो आप लेसन बनाओ और लेसन। तो इससे यह पूरा लर्निंग संभव नहीं होता था। कह रहा है 100% नकल संभव नहीं है। कोई भी व्यक्ति, आप किसी का भी एक टाइम में 100% नकल तो नहीं कर सकते। तो ये संभव नहीं है कि आप ऑब्जर्वेशन के माध्यम से ऑब्जर्वेशन कर लें और तुरंत जाकर के लेसन लें। यह संभव नहीं होता। शिक्षण कौशल के सभी पहलू प्रदर्शित हो सकते थे। जैसा मैंने कहा कि एक जो रेगुलर टीचर है, वह रेगुलर टीचर एक ट्रेनिंग की तरह नहीं पढ़ाता है। रेगुलर टीचर को आप कहो कि ट्रेनिंग जैसे पढ़ाते हैं वैसे पढ़ाओ, वो लेसन प्लान बनाओ, और आप वो फ्लैश कार्ड बनाओ, और आप वो टीएलएम बनाओ, आप वीडियो बनाओ, और आप बोर्ड वर्क करो, बोर्ड वर्क के 3 भाग करो। ये सब टीचर नहीं करता है। टीचर के पास किताब है, उसने कहा हमने कुछ होमवर्क दिया था चलो पढ़ाओ, और वो पढ़ाना शुरू कर देता है। एक जो ट्रेनिंग पीरियड की टीचिंग होती है और जो एक रियल टीचिंग होती है, इन दोनों में फर्क होता है। तो अब वो तो फर्क है। आप आपको वो सारी चीजें टीचर तो कभी कभी ऐसा होता है कि उसको इतनी स्किल्स हो गई है, इतना कौशल हो गया है कि वह एक शब्द में बहुत सारी बातें कह देता है।
जैसे जैसे मैं अगर आपको एक बात कहूं, तो जैसे एक लर्नर होता है, मान लो एक भाषा का लर्नर है, एक भाषा का लर्नर जो भाषा अभी सीख रहा है, तो क्या करेगा वो एक एक चीज, एक एक लेटर पढ़ेगा। वही कुछ लोग होते हैं क्विक बोल जाते हैं, आपको आधी समझ में आती है, आधी समझ में नहीं आती। एक और एग्जांपल लेता हूँ, मान लीजिए कि अब यहाँ पे वैशाली है, वैशाली के गांव में, वैशाली के गांव में जो भी भाषा चलती हो, मारवाड़ी चलती हो, हिंदी तो चलती, बट वहाँ लोकल में मारवाड़ी चलती होगी, मारवाड़ी चलती होगी। अगर हम वो मारवाड़ी सीखने जाएंगे तो हम क्या करेंगे, हम एक एक शब्द समझेंगे। और यह वह वो लोग एकदम फटाफट बोलते हैं, मतलब इतना जल्दी बोल जाते हैं कि वो हमको नहीं समझ में आता है, बट वैशाली समझ जाती है। क्यों? वैशाली उसी में जीवन से शुरू से लेकर के बड़ी पली। यही आप लोगों को गुजराती में, गुजराती में कહેવામાં આવે કેમ છો, તો તમે એમ કહેશો જામા। હવે તમે ધીરેથી કહેજો જામા। હવે હવે તમે મજામાં કહો છો, પણ મને સમજાય છે જામા। હું તો એમ સમજુ છું કે જામા, પણ તમે કહો છો મજામાં। સામેવાળા જે ગુજરાતી લિસનર છે, જે સતત ગુજરાતીમાં શીખેલા છે, એને ખબર પડી ગઈ કે તમે શું કહેવા માંગો છો। પણ જે અધર દેન ગુજરાતી છે, એને ન સમજાણું કે શું કહે છે। સેમ ઈ જ રીતે હોય છે કે જે રેગ્યુલર હેબિચ્યુઅલ ટીચર છે, હેબિચ્યુઅલ ટીચરને ખ્યાલ છે કે કેવી રીતે કરવાનું, પણ તમને નથી ખ્યાલ, તમે અત્યારે ટ્રેનિંગ લો છો, તમને નથી ખ્યાલ, તો તમને નથી ખ્યાલ, તો ઈ 100% આ જે ટીચર છે, ટીચરની નકલ તમે નહીં કરી શકશો। તમારી ઘણી બધી વસ્તુઓ આ ટીચરમાંથી ખૂટી જશે, નીકળી જશે, એટલે તમે બધી જ વસ્તુઓને ગ્રાસ્પ નહીં કરી શકશો। તો આની માટે શું હોવું જોઈએ? આની માટે જે છે ને, એ માઇક્રો ટીચિંગ હોય છે કે તમે એક એક સ્કિલ ઉપર ટ્રેનિંગ લો। તો સોલ્યુશન શું? આ જે બધી લેકિંગ છે, આ બધા જે લેકિંગ હોય છે કે એક સાથે બધું ઓબ્ઝર્વેશન પોસિબલ નથી, અને અભ્યાસના મોકા નથી મળતો બાળકોને, અને 100% નકલ સંભવ નથી, અને બધા જ સ્કિલ્સને તમે એક સાથે ગ્રેસ્પ નહીં કરી શકશો, તો એનું સોલ્યુશન શું? લર્નિંગ હવે તમે કેવી રીતે કરશો, તમે કેવી રીતે શીખશો ટીચિંગ કરવાનું? તો એના માટે શું, એના માટે સોલ્યુશન શું? તો એના માટે સોલ્યુશન છે માઇક્રો ટીચિંગ। એના માટે શું સોલ્યુશન છે? તો માઇક્રો ટીચિંગ। માઇક્રો ટીચિંગ એટલે શું? કે તમે એક એક સ્કિલ્સને એક એક ટાઈમમાં શીખો। ધારો કે એક એક્ઝામ્પલ તમને કહું, પછી માઇક્રો ટીચિંગ પર આવું। એમાં બધા જ મોટા ભાગના બહેનો છે, ભાઈઓ છે અત્યારે આજના ક્લાસમાં કોઈ, આજની ક્લાસમાં કોઈ ભાઈઓ છે? नहीं सर। નહીં, બધી જ બહેનો છે। ઓકે, તો બહેનોને, એમ તો ભાઈઓને પણ લઈએ, ત્યારે હું બસ માત્ર બહેનોની નથી વાત કરતો, ભાઈઓની વાત કરું, તો હું મારી વાત કરું। ધારો કે હું કહું તો મારે રસોઈમાં રોટી બનાવવાની છે, રસોઈમાં મારે રોટી બનાવવાની છે, તો રોટીમાં તો હું શું, પહેલા હું રોટી બનાવવાનું એકદમ બધી જ ગોલ ગોલ અને જે રોટી ફૂલે છે એવી રોટી હું બનાવી શકું પહેલા જ દિવસમાં બનાવી શકું? नहीं सर। પોસિબલ નથી। પહેલા તો હું શું શીખશું ભાઈ, હું કેટલી આટા લઉં, આટા કેટલી લઉં કે એમાં જે છે એ બની શકે લોટ, લોટ આમાં બની શકે। તો પહેલા તો લોટ બનાવવાની પ્રક્રિયા શીખશું ભાઈ। પહેલા દિવસે હું આટા જેટલું મેં આટા લીધી અને એટલું પાણી નાખી દીધી, હવે ભાઈ લોટ તો ન બન્યું, હલવા બની ગયું, લોટ ન બન્યું, હલવા બની ગયું। હવે ભાઈ હલવાના રોટી થોડી બનશે। તો પહેલા દિવસે મારે શું શીખવું પડશે ભાઈ, કેટલી લોટ લેવાના, અને લોટ કેટલા આટા લેવાના, અને આટામાં કેટલા પાણી નાખવાના, અને લોટને કેવી રીતે બનાવવાના। પહેલા મેં લોટ બનાવવાનું શીખ્યું, તો પહેલા લોટની પ્રક્રિયા, પછી એટલે પહેલા તો તમે વસ્તુ લ્યો, વસ્તુની પછી તમે લોટ બનાવવાની પ્રક્રિયા શીખો। હવે લોટને તમે લોહી, એટલે એક રોટી બનાવવાનું કેટલા લોહી તમે લેશો, કેટલા ભાગ આટાના લોહીના કેટલા લેશો કે એક રોટી બનશે, હવે તમે ઈ લેશો। પછી હવે એની પ્રક્રિયા પત્યા પછી હવે પછી શું કરશો, તો આ જે એક જે લોટ છે નાનો નાનો, એ લોટને તમે આ જે બેલન છે, બેલન અને ચોકી ઉપર તમે એને ખસકાવશો, તો પહેલા તમારો ખસકશે નહીં, અને શું બનશે, પહેલા દિવસે શું બને છે રોટીમાં, શું બને છે જ્યારે તમે રોટીને બેલન સાથે બેલો છો તો શું બને છે? नक्शो। શું? હા, બરાબર બરાબર, કઈ કહેતા હતા, સાચી વાત, भारत नो नक्शो। ભારતનો નકશો। તો પહેલા દિવસે જ્યારે તમે પહેલા કોઈ કીધું કે હા ભાઈ ચલો હાલો તમે રોટીના બેલન કરો, તો તમારો ભારતનો નકશો બને છે। હવે ભારતના નકશા પછી, હવે હવે ભારતના નકશા પછી તમે ધીરે ધીરે એને સમેટ્યા, તો પછી હવે ગુજરાતના નકશો આવે, અને ગુજરાતના નકશામાંથી પછી ભાવનગર આવે।
તો ધીરે ધીરે કરતા કરતા પહેલા ભારતના નકશા એ પણ ઊંધો ઊંધો, હવે ભારતના નકશા પણ ન બન્યો, તમે પાકિસ્તાનમાં વધારે ઘૂસી ગયા, ચાઇનામાં વધારે ઘૂસી ગયા, પછી નેપાળમાં વધારે ઘૂસી ગયા, કેમ બને છે? તો હવે પછી બનતા 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 પછી તમારો ગુજરાત આવે છે, ગુજરાત પછી ભાવનગર આવે છે, હવે ભાવનગર બનતા બનતા હવે પછી તમે ગોલ રોટી બનાવવા શીખો છો. હવે હવે ગોલ તો બની ગઈ માંડ ગોલ બની ગઈ, અને તમે ટેકનિક લગાડ્યા, હાલો ભાઈ આપણે એક કટોરી અંદર નાખી દઈએ, અને જે ભારતના નકશો છે બધું કાઢી નાખો, ગોલ બની ગયું. કટોરી દબાડ્યા, અને દબાડ્યા પછી એ બાકીના જે સાઈડના કોર્નર હતું બાકી નીકળી ગયો લોહી, બસ એક ગોલ બની ગયો. હવે હાલો તમે એક તો ટેકનિક લગાડી લીધા, ગોલ બનાવી લીધા. તમારે તમને આવડતો તો નથી ગોલ બનાવવાનું, પણ તમે એક કટોરી અંદર નાખ્યા એક વચ્ચે, તો કટોરી ગોલ હતી અને ગોલ તમારો બની ગયો. હાલો ઠીક, એ તો બની ગયો. હવે હવે આગળ શું? હવે આગળની પ્રક્રિયા છે ભાઈ. હવે તમે આ રોટીને તવા ઉપર નાખ્યા, હવે તવાને કેટલી આંચ ઉપર નાખવાના છે, કેટલી આંચ ઉપર રહેશે કે આ રોટી ફૂલ ફૂલ બનશે. હવે એક સાઈડમાં કે બે સાઈડમાં કેવી રીતે કરવાનું છે, આ બધી સ્કિલ્સ છે. એવી રીતે ટીચિંગ સ્કિલ્સમાં બધી સ્કિલ્સ હોય છે. એક સાથે બધું જ, જેમ જેમ રોટી બનાવવાની પ્રક્રિયા, જેમ રોટી આપણે બનાવીને એક રોટી આપણે તૈયાર કરીએ છીએ, એ જ રીતની ટીચિંગ હોય છે. ટીચિંગમાં એક એક સ્કિલ્સને શીખવું પડે છે. પહેલા તો પ્લાનિંગ કરો કે ભાઈ તમારે આટા કેટલું જોઈએ, તમારે કેટલા કન્ટેન્ટ લેવાના છે. આટા એટલે કન્ટેન્ટ, તમારે કેટલા કન્ટેન્ટ લેવાના છે, કન્ટેન્ટના પ્લાનિંગ કરો. હવે પ્લાનિંગ કર્યા પછી તમે રેડી કરો કે કેટલા લોકોને બનાવવાના છે, કેટલા લોકોને પરસવાના છે. એવી રીતે તમારે કેટલા બાળકો છે અને બાળકોની પ્રક્રિયા કેટલી છે, કયા બાળકો કેવી રીતે શીખી શકે, કયા બાળકો કેવી રીતે શીખશે, કયા બાળકો કેવી રીતે શીખી શકે. જેમ કે આપણે કોઈ 2 રોટી ખાશે, કે કોઈ 4 રોટી ખાશે, કોઈ 3 રોટી ખાશે, તો એ જ રોટી તરીકે તમે બનાવશો. તો હવે આ પછી તમે બાળકોના પરિચય કરશો. ભાઈ આ બાળકો કેવી રીતે શીખશે, તેવી રીતે તમે આ લોહીને તમે થોડુંક મળશો, મળીને એકદમ રેડી કરશો, એકદમ તમે લોહી બનાવશો. પછી આગળ જઈને તમે બોર્ડ વર્ક કરશો. બોર્ડ વર્કમાં પછી જે તવા છે, તવાને સાફસૂફ કરશો. સાફસૂફ કરીને પછી તમે ગેસ જલાવશો. ગેસને પછી એને ગેસને થોડું ચાલુ કરશો, અને તવા તમારો ગરમ થશે. તો ગરમ થશે, તમે ક્લાસમાં જાઓ છો, ક્લાસમાં ટીચિંગ કરો છો, ટીચિંગ કરો છો. અને ટીચિંગ કરતા કરતા પછી ટીચિંગ કરતા કરતા એમ નથી બસ તમે ટીચિંગ જ કરો છો, ટીચિંગ કરતા બાળકો સાથે પૂછો છો, તમે ઇન્ટરેક્ટ કરો છો, બોર્ડ ઉપર લખો છો. એવી રીતે સાથે સાથે શું કરો છો તમે? ભાઈ હવે તમારા ઉપર રાખ્યા તો તમે સાથે સાથે પલટો અલટો પડશો, કે ભાઈ બધું જલી ન જાય. તમે થોડું પલટો છો, એક સાઈડ પલટો, બીજી સાઈડ પલટો છો, તો પલટતા પલટતા પછી ત્યાં પલટો છો, અને આ સાઈડમાં આવીને તમે થોડુંક લોહી પણ બનાવો છો. બંને કામ સાથે સાથે કરો છો. તો એક સાથે તમે એક તરફ તમે બોર્ડ વર્ક કરો છો, એક તરફ બાળકો સાથે રૂબરૂ થાઓ છો, બાળકો સાથે પ્રશ્ન પૂછો છો, બાળકોને સમજાવો છો. આ બધી પ્રક્રિયા ચાલે છે. જ્યારે બધી પ્રક્રિયા થઈ જાય છે ત્યારે તમે પછી ઇવેલ્યુશન કરો છો. આ બધી એક જ બસ એક સળંગની પ્રક્રિયા નથી. આમાં ઘણી બધી નાની 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 લગભગ 10-15, મોટા ભાગની વાત કરીએ તો 10 સ્કિલ્સ હોય છે, જે 10 સ્કિલ્સ બનીને એક હોલ ટીચિંગ 45 મિનિટની ટીચિંગ બને છે. આમાં ઘણી વસ્તુ હોય છે, એને આપણે કહેવામાં, જે આપણે એક એક સ્કિલ્સને શીખીએ કે પહેલા આપણે લોહી લેવાના, પાણી નાખવાના, લોહી બનાવવાના, પછી એને લોહી એક એક કાઢવાના, પછી બેલનથી રોટી મળવાના કરવાના, રોટી બનાવવાના, પછી તવા પર નાખવાના. જેમ એક એક નાની નાના સ્ટેપ છે, તબક્કાઓ છે, એ જ તબક્કાઓની તરીકે ટીચિંગમાં પણ ઘણા મોટા તબક્કાઓ હોય છે, જે એ તબક્કાઓને કહેવામાં આવે છે માઇક્રો ટીચિંગ. ખ્યાલ આવી ગયું? हाँ सर। ચાલો હવે આપણે સમજશું. મેં એક એક્ઝામ્પલ જેમ આપ્યું હતું રોટીના, એ જ રીતે તમે આ ટીચિંગના લઈ શકશો. હવે આપણે સમજશું કે શું હોય છે માઇક્રો અને શું હોય છે ટીચિંગ. માઇક્રો એટલે એકદમ નાનો, એકદમ સૂક્ષ્મ, અને ટીચિંગ વિશે આપણને ખ્યાલ છે. એ ટીચિંગ શું હોય છે એના એબ્રિવિએશન આપણે સમજી લઈએ, પછી આપણે ખ્યાલ આવશે. માઇક્રો એટલે આમાં લખે છે MICRO. માઇક્રો, એમ એટલે મિની, આઈ એટલે આઈડેન્ટિફાઈડ, સી એટલે ક્લાસ, આર એટલે રિસ્પેક્ટિવલી એન્ડ ઓર્ગેનાઇઝ. એ હોય છે માઇક્રો. એકદમ મિની, એકદમ નાનો. એકદમ નાનો એટલે સૌથી પહેલા એક એક તબક્કા લો. બાળક તમને કીધું, કઈ કીધા મારે રોટી બનાવવાનું છે, ભાઈ પહેલા તમને રોટી નહીં આવશે, પહેલા એક એક પહેલા નાની નાની વાતો શીખો, પછી તમને રોટી આવશે. તો સૌથી પહેલા એક એક સ્કિલ શીખો. પ્લાનિંગ કેવી રીતે કરવાનું, બોર્ડ વર્ક કેવી રીતે કરવાનું, અને પછી તમારે ઇન્ટ્રોડક્શન કેવી રીતે કરવાનું, તમારે ફ્લેશ કાર્ડ કેવી રીતે બનાવવાનું, વિડીયો કેવી રીતે બનાવવાનું, બાળકો સાથે ઇન્ટરેક્શન કેવી રીતે કરવાનું, અને કઈ વસ્તુ ક્યાં રાખવાનું, બાળકોના રિકેપ્ચ્યુલેશન કેવી રીતે કરવાનું, અસેસમેન્ટ કેવી રીતે કરવાનું. એક એક નાની નાની કૌશલને પહેલા પહેચાનો, પછી બાળકોને એક એક કૌશલની તૈયારી કરો. તૈયારી કરીને પછી એને ઓર્ગેનાઇઝ કરો. હોલ લેસન તમે જ્યારે તૈયાર કરી લેશો તો જ જઈને એ બનશે શું ટીચિંગ. ટીચિંગ વિશે પણ આપણે સમજી લીધા. ટીચિંગ શું છે, ટીચિંગના આપણે આમાં કુલ 8 લેટર છે. તો ટીચિંગ
T being tactful, being educated, being affectionate, being characterful, being honest, being informative, being normal and being genius. આ વિશે મેં ચર્ચા કરી લીધી હતી, એટલે આ ઉપર બહુ વધારે મારે ફોકસ કરવાનો નથી. આગળ વધીએ. હા, ઠીક, ચાલો આગળ વધીએ. હવે સૂક્ષ્મ શિક્ષણ, હવે એના એક વાતને થોડું સમજીએ, ધ્યાનથી સમજવાના છે, કેમ કે આમાંથી પ્રશ્ન આવશે, પ્રશ્નો પૂછશે. સૌથી પહેલા તો ખ્યાલ આવી ગયો, માઇક્રો એટલે એકદમ નાનો, નાની સાઇઝ, નાના ક્લાસ, અને એક સ્કિલ્સને આપણે માઇક્રો કહીએ. હવે માઇક્રો ટીચિંગ એટલે શું? તો માઇક્રો ટીચિંગમાં શું છે? માઇક્રો ટીચિંગના જે આવિષ્કાર છે, જે એનો ઉદય છે, જ્યારે એ વિકસિત થયો તો 1960ના આસપાસ, 1960ના દાયકામાં, 1960ના દાયકામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ડોક્ટર DY એલન દ્વારા કરવામાં આવ્યો હતો. ક્યાં? સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી છે. ક્યાંની? કઈ યુનિવર્સિટી છે? સ્ટેનફોર્ડ યુનિવર્સિટી. ક્યાંની છે? તો અમેરિકાની છે. અમેરિકાના સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના 1960ના દાયકામાં DY એલન દ્વારા માઇક્રો ટીચિંગના આવિષ્કાર કરવામાં. પછી આ જ માઇક્રો ટીચિંગને લગભગ 1950ના આસપાસમાં, 1950ના આસપાસના આઈએએસઈ બરોડામાં એનું અહીંયા આપણે ભારતમાં એનું ઉદય થયું, અને આપણે ભારતમાં એનો જે છે વિકાસ, પ્રચાર પ્રસાર થયો. અચ્છા, 1960 ને એની પછી આપણે ભારતમાં બરોડામાં એનું જે છે એનો સંરક્ષણ થયો. પછી આગળ વાત કરીએ. सूक्ष्म शिक्षण एक जूनो, सूक्ष्म शिक्षण एक पुराना प्रशिक्षण उपकरण है, એટલે આ એક ટૂલ જેવા છે. इसका उपयोग, જેનો ઉપયોગ कई प्रशिक्षण संस्थानों पारंपरिक प्रशिक्षण पद्धति के समांतर शिक्षण प्रशिक्षण की प्रक्रिया के रूप में किया जाता है. આ એક બહુ જૂનું ટીચિંગ ટૂલ છે, જેનો ઉપયોગ ટીચર ટ્રેનિંગ કોલેજમાં પારંપરિક જે ટ્રેડિશનલ ટીચિંગ મેથડ હતી એની જગ્યા, એના સમાંતર ટીચરને ટ્રેન કરવા માટે કરવામાં આવે છે. તો એ માઇક્રો ટીચિંગ જે છે, આ માઇક્રો ટીચિંગ બાળકોને ટ્રેન કરવા માટે એક નાની જે ટ્રેનિંગ ટીચર છે એને ટ્રેન કરવા માટે નાની સ્કિલને લેવામાં આવે છે. यह प्रशिक्षण प्रक्रिया नियमित शिक्षण अधिगम प्रक्रिया की जटिलताओं को सरल बनाने की दिशा में तैयार की. એટલે તમે જ્યારે ક્લાસમાં જાઓ છો તો એક સાથે તમે ભણાવો છો તો 30-40 મિનિટ, પણ 45 મિનિટ ભણાવતી વખતે તમે ઘણી બધી પ્રક્રિયાઓ સાથે લો છો, હાથ ધરો છો. તો આ જે પ્રક્રિયાઓ છે, આ એક પ્રક્રિયાને શીખડાવવા માટે આ માઇક્રો ટીચિંગ લેવામાં આવે છે. छात्र शिक्षकों के लिए इष्टतम प्रशिक्षण वातावरण प्रदान करने के लिए कक्षा के आकार, समय, कार्य और सामग्री को कम किया जाता है. એટલે બાળકો મોટા ભાગના વધારામાં વધારા જ્ઞાન લે, વધારા એ લર્નિંગ લે. એક સાથે બધી વસ્તુઓ હું શીખડાવી દઉં તો તમે નહીં શીખી શકશો. તો નાની વસ્તુ એટલે કટકે ભાગમાં જો આપણે શીખડાવીએ તો બાળકો સારી રીતે શીખી શકે. તો કટકે શું કરવાના? કટકેમાં આપણે ક્લાસનું જે સાઈઝ છે, ક્લાસના સાઈઝ જ્યાં 50 બાળકો છે, જ્યાં 45 બાળકો છે, જ્યાં 35 બાળકો છે, જ્યાં 30 બાળકો છે, આ 30 બાળકોને ઓછું કરી નાખો, એને ગ્રુપમાં નાખી દો, ગ્રુપમાં કરી દો, તો બસ 5 બાળકોને 6 બાળકોને એક ક્લાસમાં એની સાઈઝ કરી દો. તો એ બાળકોને જે મોટા ભાગના છે એને 5-6 બાળકોને ડિવાઈડ કરીને પછી કરો. સમય જ્યાં 45 મિનિટના સમય છે ત્યાં બસ 5 મિનિટનો સમય કરી નાખો. કાર્ય જે તમે એક સાથે મોટા ઘણી બધી સ્કિલ્સ તમે શીખડાવો છો, ત્યાં ઘણી બધી સ્કિલ્સ નથી. અત્યારે હું કેટલી લગભગ 7-8 સ્લાઇડ લેશું તો 7-8 સ્લાઇડ નથી લેવાના, બસ એક જ સ્લાઇડ લેવાના અને એને એક્સપ્લેન કરવાના. તો એક સાથમાં બસ 5 મિનિટમાં એક સ્લાઇડ, એક કોન્સેપ્ટ શીખડાવવાનું, એને કહેવામાં આવે છે માઇક્રો ટીચિંગ. પછી આગળ જઈએ સૂક્ષ્મ શિક્ષણમાં. એટલે માઇક્રો ટીચિંગમાં શું છે? તો માઇક્રો ટીચિંગ અમેરિકાના સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં 1960ના દાયકામાં DY એલન દ્વારા આવિષ્કાર કરવામાં આવ્યું. ભારતમાં બરોડામાં IASC માં એનું જે છે ઉદય થયું. પછી આ એક ટીચર ટ્રેનિંગ કોલેજમાં બાળકોને ટ્રેનિંગ કેવી રીતે કરવું, ટીચિંગના જે ઘણી બધી સ્કિલો છે, એક સ્કિલ ઉપર એક નાની ક્લાસના સાઈઝમાં, એક નાનો સમયમાં સામગ્રીને એક કોન્સેપ્ટ કેવી રીતે શીખડાવવું, એ જ છે માઇક્રો ટીચિંગ. ચલો આગળ વધીએ. હવે શું છે એને સમજો, એ જ વાતને હું અહીંયા સમજાવું છું. માઇક્રો ટીચિંગ એટલે શું? સૂક્ષ્મ શિક્ષણ શું? તો ટીચિંગ ટાઈમ કેટલો હોવો જોઈએ? તો 5-10 મિનિટ. બહુ વધારે ટાઈમ નથી, બસ 5 થી 10 મિનિટના ટાઈમ એક ટીચિંગ માટે, એક કૌશલ માટે હોવું જોઈએ.
તો ટીચિંગ કોમ્પ્લેક્સિટી કઈ હોય છે, એટલે તમે કેટલા કોન્સેપ્ટ લઈ શકો. તો એક ટાઈમમાં બસ એક સ્કિલ્સ, બહુ બધા સ્કિલ્સ નહીં લેવાના, એક સ્કિલ્સ ને બસ એક ટાઈમમાં એક કોન્સેપ્ટ લઈ લેવાનો. પછી કહે છે ટીચિંગ યુનિટ કેટલું રહેશે. તો ટીચિંગ યુનિટને બસ એક યુનિટ, એક કોન્સેપ્ટ, ધારો કે અત્યારે માઇક્રો ટીચિંગ મેં લીધી, તો માઇક્રો ટીચિંગમાં માઇક્રો અને ટીચિંગ બે ભાગ છે, તો અત્યારે હું બસ માત્ર માઇક્રો લઈશું, માઇક્રો અને ટીચિંગ બીજા તબક્કેમાં લઈશું. તો એક કોન્સેપ્ટ કાં તો એક સ્મોલ યુનિટ એક ટાઈમમાં જે 5 થી 10 મિનિટમાં પૂરું થઈ જાય એટલું જ લેવાના. અને નંબર ઓફ સ્ટુડન્ટ્સ કેટલા રહેશે, ક્લાસની સાઇઝ કેટલી રહેશે, તો બસ 5-6 બાળકો એક ક્લાસમાં રહેશે, 1 થી 5 બાળકો એક ક્લાસમાં રહેશે. એને કહેવામાં આવે છે માઇક્રો ટીચિંગ. સમજાઈ ગયું? यस सर. चलो बोलो क्या क्या समझा. इसी स्लाइड का बोलना है पीछे वाला कहीं बोल दो, इसका भी बोल दो. सर. पीछे वाले में समझा कि 1960 के दशक में ये स्टैनफोर्ड यूनिवर्सिटी में डॉक्टर डेविड डब्ल्यू एल एलन के द्वारा बनाया गया था. फिर उसके बाद में बड़ौदा के अंदर भारत में इसका उदय हुआ था. यह एक पुराना प्रशिक्षण है जिसमें पारंपरिक प्रशिक्षण के समानांतर इसको प्रशिक्षण दिया जाता है, जिसमें विषय को छोटा कर दिया जाता है और शिक्षण अधिगम प्रक्रिया की जटिलताओं को और सरल करने के लिए इसका निर्माण किया गया है. फिर कक्षा के आकार, समय, कार्य व सामग्री को इसके अंदर कम किया जाता है. टीचिंग टाइम इसमें 5 से 10 मिनट होता है और इसकी कम्प्लेक्सिटी में एक टाइम में एक स्किल होनी चाहिए और यूनिट के अंदर या तो यूनिट छोटा होना चाहिए या उसका कॉन्सेप्ट एक ही होना चाहिए. फिर नंबर ऑफ स्टूडेंट्स में 1 से 5 स्टूडेंट के नंबर होने चाहिए. बहुत बढ़िया, बहुत बढ़िया, वेरी गुड. રાજલ પંડ્યા સમજાય છે? સમજાય છે ને? ઠીક, ચાલો સરસ. તો સમજવું જોઈએ બસ. યસ સર. ઠીક 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 ઠીક. ચાલો હવે આગળ જઈએ. આગળમાં કહે છે હવે એની જ્યારે ટીચિંગ માઇક્રો ટીચિંગ થાય છે, આનું તબક્કો, આનું સાયકલ શું છે, એની સાયકલ ચક્ર. ચક્રમાં એનું ચક્ર છે, મેઇન 3 છે. મેઇન 3 છે. શું 3 છે અહીંયા હું ચર્ચા કરું છું, ધ્યાનથી જુઓ. સૌથી પહેલા કોઈ એક, આમાં 10 સ્કિલ છે, 1 2 3 4 5 એવી રીતે કુલ 10 સ્કિલ છે. 10 સ્કિલમાં ધારો કે અત્યારે તમે પ્લાનિંગ સ્કિલ્સ લીધા, તો પ્લાનિંગ સ્કિલ્સ ને તમે કેવી રીતે પ્લાન કરશો, એ પ્લાનિંગ સ્કિલ્સ ને સૌથી પહેલા પ્લાનિંગ સ્કિલ્સ ને પ્લાન કરશો. પ્લાનિંગ સ્કિલ ને તમે પ્લાન કરશો. એ પ્લાનિંગ સ્કિલ્સ ને આવીને બાળકોને ભણાવશો કે પ્લાનિંગ કેવી રીતે કરવું. પહેલા પ્લાનિંગ સ્કિલ્સ ને પ્લાન તમે કરશો કે હું પ્લાનિંગ સ્કિલ્સ ને કેવી રીતે પ્લાન કરીને જશું. તો પહેલા પ્લાન કરશો, પ્લાન કર્યા પછી એને ટીચ કરશો. ધારો કે અત્યારે પ્લાનિંગ ને તમે કન્ફ્યુઝ થાવ છો, તો હું બીજી સ્કિલ્સ લઈ દઉં છું. ધારો કે ઇન્ટ્રોડક્શન કેવી રીતે, યા કાં તો બાળકોને ગ્રીટિંગ કેવી રીતે કરવાનું છે. બાળકોને ગ્રીટિંગ જેમ નહીં આવીને પહેલા ગુડ આફ્ટરનૂન, ગુડ મોર્નિંગ, કેમ છો બાળકો, બધા મજામાં છે, બધા ઓકે છે, હાલો આપણે કસરત કરશું. તો પહેલા બધાને બાળકોને નમસ્તે કરવાના, બાળકોના કસરત કરવાના, હાથ માથા ઉપર, ખભા ઉપર, અદબ. ફરીવાર હાથ માથા ઉપર, ખભા ઉપર, અદબ. આવા પ્રકારના તમે એક્ટિવિટી કરાવો. પછી કાં તો તમે બાળકોને ઊભા કરાવો. ઊભા, આપણા સીપી બાળકો ન ઊભા થઈ શકે તો બાળકોને કહેવાના કે આ તમારા જે ટેબલ છે તે ડબ 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 કરવાના, બોલવાના. તો બાળકો ડબ ડબ કરશે, એન્જોય લેશે. હવે બાળકો તમારી સાથે આવીને ઇન્ટરેક્ટ થઈ ગયા. આવી પ્રકારની કૌશલના હવે ઘણી પ્રકારની એક્ટિવિટી હોય છે. તે એક્ટિવિટીને પહેલા પ્લાન કરો. પ્લાન કરીને આ જે પ્લાન કરીને હવે તમારે ટીચ કરવાના. ટીચ કેટલા બાળકો પર કરવાના, તો 5 થી 6 બાળકો પર કરવાના. હવે ટીચમાં બસ એક જ કોન્સેપ્ટ, અત્યારે જે મેં કીધી ગ્રીટિંગ, તો બસ તમારે એક ટાઈમમાં બસ ગ્રીટિંગ જ લેવાના. ગ્રીટિંગ જ લેવાના છે, બાકી કાંઈ નહીં લેવાના. તો ગ્રીટિંગ લીધા, હવે ગ્રીટિંગને તમે ટીચ કરો છો. ટીચ કરો છો પછી આ ટીચ કર્યા પછી પાછળ એક જે સુપરવાઇઝર બેસે છે. તમને જ્યાં તમે કરો છો તો ત્યાં એક સુપરવાઇઝર હોય છે. એ સુપરવાઇઝર હવે તમને ફીડબેક આપશે. જે સુપરવાઇઝર, ત્યાં અહીંયા તમે ટીચર છો, આ એટલે તમે છો, તમે ભણાવો છો, પહેલા પ્લાન કર્યા પછી ભણાવો છો, ભણાવ્યા પછી અહીંયા એક જે સુપરવાઇઝર છે, સુપરવાઇઝર તમને ફીડબેક આપે કે તમે જે ભણાવ્યા સરસ ભણાવ્યા, કાં તો તમારામાં આમાં ભૂલ છે. તો જો ભૂલ હોય તો ફરી વાર તમારે પ્લાન કરવાના, એને કહેવાય રીપ્લાન. ફરી રીપ્લાન હવે ફરી આવીને રીટીચ કરો, પછી ફીડબેક મળશે તમને.
આ સાયકલ ઈ જ ચાલે છે કે પ્લાન કરો, ટીચ કરો, ફીડબેક. તમે પહેલા પ્લાન બનાવો, પ્લાન બનાવીને આવીને ટીચ કરો, જે સુપરવાઇઝર છે તમને આવીને ફીડબેક આપશે, ત્યાં બેસીને ફીડબેક આપ્યા પછી એ જે ફીડબેક તમને મળે છે, જે કાંઈ તમારા ભૂલ છે, ભૂલને ફરીવાર એને ઇન્કોર્પોરેટ કરીને રીપ્લાન કરો, અને રીપ્લાન કરીને આવીને ફરીવારથી જ બાળકો પર ફરીવારથી ટીચ કરો, અને જે સુપરવાઇઝર છે પછી ફરીવાર આવીને અહીંયા સુપરવાઇઝર તમને ફીડબેક આપશે, અને એ ફીડબેક ના આધારે તમે આગળ જે એક સ્કિલમાં તમે તૈયાર થશો. એની સાયકલ છે પ્લાન, ટીચ, ફીડબેક, રીપ્લાન, રીટીચ, રીફીડબેક. તો આ એનું માઇક્રો ટીચિંગના સાયકલ છે, ચક્ર છે. સમજાઈ ગયા? हाँ सर. ઠીક, હવે આગળ વધીએ. તો હવે અત્યારના પહેલાના જે ટીચિંગના હતો તો બસ માં 3 જ હતો કે પહેલા ટીચર આવશે, આવીને લેક્ચર લેશે, અને પછી ઓબ્ઝર્વેશન બાળકો કરશે, અને ઓબ્ઝર્વેશન કર્યા પછી સીધે જઈને રિયલ લેસન લેશે. પણ હવે જ્યારે આ તમે માઇક્રો ટીચિંગ આવ્યું, જ્યારથી માઇક્રો ટીચિંગના જ્યારે ઉદય થયો, તો માઇક્રો ટીચિંગ ઉદય થયા પછી જે ટીચિંગની સ્ટાઇલ છે બદલી. પહેલા શું હતો? જો પહેલાની પ્રક્રિયા કેવી હતી? તો પહેલાની પ્રક્રિયા આવી હતી, અહીંયા કરો, લેક્ચર ટીચર લેશે, લેક્ચર પછી ઓબ્ઝર્વેશન કરશે, અને ઓબ્ઝર્વેશન કરી પછી રિયલ લેસન જવા લેશે. પણ હવે શું? હવે પહેલા ટીચર લેક્ચર લેશે, લેક્ચર લીધા પછી માઇક્રો ટીચિંગ કરાવશે, માઇક્રો ટીચિંગના પ્રેક્ટિસ કરાવશે. શું કરાવશે? માઇક્રો ટીચિંગની જેટલી સ્કિલ છે આ સ્કિલના પ્રેક્ટિસ કરાવશે. પ્રેક્ટિસ કેવી રીતે કરાવશે? સાયકલમાં. ટ્રેનીઝ પહેલા પ્લાન બનાવશે, આવીને ટીચ કરશે, જે સુપરવાઇઝર છે એને ફીડબેક આપશે. ફરીવાર જે ટ્રેનિંગમાં કાંઈ ભૂલ છે એક સ્કિલમાં, તો ફરીવાર એને કહેશે તમે પ્લાન બનાવો, ફરીવાર એને જે છે ટીચ કરાવશે, ફરીવાર ફીડબેક થશે. તો આ માઇક્રો ટીચિંગના અભ્યાસ થયો. બાળકો અહીંયા બિલકુલ પ્રેક્ટિસ કર્યા. પહેલા એને ભણાવ્યું, ભણાવીને પછી પ્રેક્ટિસ કરાવ્યું. હવે પ્રેક્ટિસ કરાવ્યા પછી શું? હવે એક બ્રિજ લેસન. હવે પ્રેક્ટિસમાં અહીંયા શું 5-5 મિનિટના લેસન હતું. આ પ્રેક્ટિસ લેસન બસ 5 મિનિટના, 5 મિનિટના, 5 મિનિટના, 5 મિનિટના, એવી રીતે 5-5 મિનિટના લેસનના બધી જ સ્કિલ્સને તૈયારી કરાવી દીધી. હવે સ્કિલ્સ ઉપર તૈયાર થઈ ગયા. હવે અહીંયા એક ક્લાસમાં જવા પહેલા ટીચરે કીધું કે હવે તમે હવે 5-5 મિનિટના લેસન લીધા ને, હવે એક કામ કરો, તમે 40 મિનિટના લેસન લો. ચલો આવો, હવે 40 મિનિટના લેસન લો, કાં તો 45 મિનિટના લેસન લો, અને 45 મિનિટના લેસનમાં બધી સ્કિલો જે તમે તૈયાર કર્યા, આ બધી સ્કિલો આ બ્રિજ લેસનમાં તૈયાર કરીને આવો લ્યો. અત્યારે તમે બાળકો પર નહીં જવાના, હવે હાલ તમે રિયલ ક્લાસમાં નહીં જવાના. અત્યારે આ તમારા જે 45 મિનિટના લેસન છે, અમારા બાળકો સામે, એટલે ટ્રેનિંગના સામે આવીને લેસન લ્યો. ટ્રેનિંગના સામે આ 45 મિનિટ લેસન લ્યો, અમે જોઈએ કે તમે બધી સ્કિલ સાથે તૈયાર થઈ ગયા કે નહીં. હવે જ્યારે બ્રિજ લેસન 45, પહેલા તો 5-5 મિનિટની તૈયારી કરાવી, પછી એને જેમ અત્યારે એક એક્ઝામ્પલ દઉં, આપણે રોટી બનાવવાની પ્રક્રિયામાં પહેલા તમે રોટી બનાવવાની એક સ્ટેપ બાળકોને શીખવાડી દીધા કે કેટલો લોટ લેવાના, કેટલો આટો લેવાના, કેટલા પાણી ભરવાના, કેટલા એને જે છે લોટ બનાવવાના, પછી રોટી કેવી રીતે બેલવાના, પછી એને ફેંકવાના, એટલે કેવી રીતે ગેસ ચલાવવાના, કેટલા ગેસ ઉપર એને શેકવાના, એ બધી પ્રક્રિયા હવે એક સ્કિલ તમે શીખવાડ્યા. હવે તમે જુઓ છો સામે ઉભા રહીને, હવે તમે જુઓ છો કે હાલો તમે પૂરી એક્ટિવિટી કરો, હાલો તમે 5 રોટી તમે બનાવો. ચલો, તો 5 રોટી બનાવવા માટે એને બધી જ પ્રક્રિયા તમે જોઈ લીધા કે એક સાથે બધી પ્રક્રિયા કરી લે છે. તો એક સાથે બધી પ્રક્રિયા કરી લે છે, એને કહેવાય છે બ્રિજ લેસન. હવે બ્રિજ લેસન કરી લીધા, બ્રિજ લેસનમાં સક્સેસ થઈ ગયા, તો એને કહો હાલો હવે તમે ટ્રેન થઈ ગયા, ચાલો હવે તમે રોટી બનાવો. હવે હું બહાર બેસું છું, ટીવી જોઉં છું, રોટી બનાવીને લાવો, અમે ખાશું પછી. એવી રીતે બાળકોને લેસન પૂરું લેસન લેવા માટે એ રિયલ લેસન કહેવામાં છે. જ્યારે હવે આ એટલા તબક્કામાંથી તમે પસાર થશો કે લેક્ચર, માઇક્રો ટીચિંગ, બ્રિજ લેસન અને પછી રિયલ લેસનમાં, તો જ તમારી જે ટીચિંગની સ્ટાઇલ છે એ પરફેક્ટ થશે. હવે અહીંયા સમજાવી દઉં, માઇક્રો ટીચિંગના એક કોન્સેપ્ટ છે, અને પછી આ જે રિયલ લેસન છે ને, અને જે બ્રિજ લેસન અને રિયલ લેસન છે, એ છે માક્રો ટીચિંગ. શું છે? એ માક્રો ટીચિંગ છે. માઇક્રો અને માક્રો બે વિષય હતો ને. માક્રો ટીચિંગ એટલે ફૂલ લેસન, જે 45 મિનિટના લેસન છે એ માઇક્રો ટીચિંગ છે, અને જે એક 5-5 મિનિટના જે લેસનની ટીચિંગ લેવાની પ્રક્રિયા છે એને કહેવામાં છે માઇક્રો ટીચિંગ. ખ્યાલ આવી ગયો? हाँ सर. आगे बढ़े? हाँ. किसी को कोई कंफ्यूजन है तो पूछ ले. बहनों, नहीं सर. આવી ગયું બધું સમજમાં? અંજુ यस सर બોલો.
आपने बोला कि माइक्रो टीचिंग पहले करना है, फिर ब्रिज लेसन और फिर रियल लेसन। तो जो टीचिंग लेसन जो है वो उस टॉपिक को कहाँ से शुरू करना है? कौन सा टीचिंग? वो टीचर्स और टीचिंग, वो जो पहला है ना। हाँ, आप क्या कहना चाह रहे हैं, पूछिए। मैं समझ नहीं पा रहा आप क्या पूछना चाह रहे हैं। गुजराती में बोलो। ઓકે સર, અમારે ક્લાસમાં પેલા ભણાવવા જવાનું, તો પેલા 5 મિનિટમાં બાળકોની સાથે વાતચીત કરીને આ આઉટલેટ આપવાની. ના, હવે બે કોન્સેપ્ટ તમે એટલે થોડું તમે અલગ તરીકે સમજ્યા છો. ઈ હા હા જ્યારે તમે લેસન લેવા જશો તો પહેલા શું થતું હા હતું કે સર. ટીચર તમને કોન્સેપ્ટ શીખડાવી દે કે ભાઈ આ તમારે લેસન લેવાના છે, તમારે ઓબ્ઝર્વેશન કરવાના છે, આવું આવું કરવાના છે, તમારે લેસન લેતી વખતે આવો બધી વાતો ધ્યાન રાખવાના છે, અને ત્યારે તમારે લેસન લેવાના છે. બધી એને બતાવી દીધી. બતાવ્યા પછી એને કીધું કે જાઓ તમે ઓબ્ઝર્વેશન કરો. તમે ઓબ્ઝર્વેશન કરી લીધા પછી સીધે તમે ગયા લેસન લેવા. તમે લેસન લેવા ગયા, તમે ઘણી બધી ભૂલો કર્યા. ઘણી બધી ભૂલો એટલે કર્યા કે તમે ટ્રેન્ડ ન થયા, એક નાની નાની સ્કિલ્સને ટ્રેન્ડ ન થયા એટલે તમે ઘણી બધી ભૂલો કર્યા. તો એ ભૂલોને સુધારવા માટે માઇક્રો ટીચિંગ હોય છે. માઇક્રો ટીચિંગ ને શું હોય છે? તો માઇક્રો ટીચિંગ ને આ રિયલ લેસન ક્યાં છે? બાળકોની સામે. જે દિવ્યાંગ બાળકો છે કે જે સામાન્ય બાળકો છે, જે ક્લાસમાં તમે બીજા ધોરણ, ત્રીજા ધોરણ, ચોથા ધોરણ, એ ચોથા ધોરણ, ત્રીજા ધોરણ એ રિયલ ક્લાસ. તો રિયલ ક્લાસમાં નહીં જવાના. રિયલ ક્લાસમાં જવા પહેલા, ધારો કે તમારી ક્લાસ તમે લોકો ટ્રેનિંગ છો, ડિપ્લોમા સેકન્ડ યરના બાળકો છો, તો ડિપ્લોમા સેકન્ડ યરની ક્લાસની સામે, ડિપ્લોમા સેકન્ડ યરની ક્લાસની સામે જે સ્કિલ્સ છે, ધારો કે પ્લાનિંગ બનાવવાની સ્કિલ્સ છે, અને ઇન્ટ્રોડક્શન કરવાની સ્કિલ્સ છે, ગ્રીટિંગ કરવાની સ્કિલ્સ છે, બ્લેકબોર્ડ કરવાની સ્કિલ્સ છે, રિકેપ્ચરેશન કરવાની સ્કિલ્સ છે, મૂલ્યાંકન કરવાની સ્કિલ્સ છે, હોમવર્ક કેવી રીતે આપવાના, બાળકો સાથે પ્રશ્ન કેવી રીતે પૂછવાના, આ નાની નાની સ્કિલ્સ છે. તો આ નાની નાની સ્કિલ્સને પહેલા તૈયાર કરો, પ્લાન બનાવો. પ્લાન કરીને તમારા જે બાળકો છે, અત્યારે ધારો કે તમે લોકો 10 લોકો છો, તો 10 લોકોને 2 ગ્રુપ બનાવી લો, 5-5 ગ્રુપના. તો 5-5 ગ્રુપના 2 ગ્રુપ થઈ ગયા. તો એક ગ્રુપમાં લોકો, જે 5 લોકો રહેશે, એ 5 લોકો સ્કિલ્સ કરશે. જે બીજા ગ્રુપ રહેશે 5 લોકોના, તો એ 5 લોકો આમાં જ સ્કિલ્સ કરશે. ધારો કે આ 5 ગ્રુપમાં એક તમે છો ને, વૈશાલી છે. વૈશાલીનો નંબર આવ્યું કે વૈશાલી કહે છે કે મારે ગ્રીટિંગના, હું સૌથી પહેલા ગ્રીટિંગના લેસન લેશું. એને ગ્રીટિંગના પ્લાન બનાવ્યો અને તમારી સામે 5 બાળકોના, 5મી બાળકોની સામે એ આવીને ગ્રીટિંગ કરી. ગ્રીટિંગ કેવી રીતે? આવી ક્લાસમાં એન્ટર કરી અને પછી એને કીધું કે નમસ્તે, ગુડ મોર્નિંગ, કેમ છો બધા? તો તમે લોકો કહેશો બધા મજામાં. અચ્છા, મજામાં છો બધા? હાલો આપણે એક એક્ટિવિટી કરીએ. તો એક્ટિવિટી કરે છે. એક્ટિવિટીમાં એ કહે છે કે હાથ માથા ઉપર, હાથ ખભા ઉપર, હાથ અધમ. બીજી એક કોઈ એક્ટિવિટી લે છે કે હું તાળી પાડું છું. તાળી પાડું છું અને પછી 5 તાળી પછી હું તાળી પાડું, પછી 5મી તાળી પછી હાથ નીચે કરવાના. તો એ 5 તાળી, એ તાળી બગાડે છે, તાળી બગાડે છે, તાળી બગાડે. પહેલા 5 કર્યું, એટલે પછી 6 કર્યું, પછી એકમાં ભૂલ કરી. એ ભૂલ કરી તો બાળકોને જોઈએ છે બાળકોના અટેન્શન છે કે નહીં. તે અટેન્શન કરવા માટે, અટેન્શન જોવા માટે એક્ટિવિટી કરી. આ બધી એક્ટિવિટી શું છે? આ એક્ટિવિટી આ ગ્રીટિંગ માટે છે, અટેન્શન માટે છે. તે રીતે જે નાની નાની સ્કિલ્સ છે, નાની નાની સ્કિલ્સને તમારી ટ્રેનિંગના સામે પહેલા કરી લો 5-5 મિનિટના. પછી જઈને આ બધી 5-5 મિનિટને એક સાથે ભેગું કરી લો. ભેગું કરીને જે 45 મિનિટના લેસનમાં જે કાંઈ એક્ટિવિટી થાય છે, અત્યારે તમે ક્લાસમાં નથી જતા, તમારા 5ની સામે જ, 5ની સામે 45 મિનિટના લેસન લો, અને લેસનમાં તમે પરિપક્વ થઈ ગયા. અને બધા જ કહે છે, તમારા સુપરવાઇઝર પણ કહે છે, હા, હવે તમે પરિપક્વ થઈ ગયા છો, હવે તમે ક્લાસમાં જવા માટે રેડી થઈ ગયા છો, હવે જાઓ તમે ફાઇનલ લેસન, રિયલ લેસન બનાવો. અને રિયલ લેસન બનાવીને જે દિવ્યાંગ બાળકો છે, જે સામાન્ય બાળકો છે, તમે તેની સામે જઈને લેસન. એ પ્રક્રિયા જે છે, આ રિયલ માઇક્રો ટીચિંગની સાથેની આ પ્રક્રિયાની લેસનની પ્રક્રિયા હોય છે. સમજાયું તમને? હવે કઈ કન્ફ્યુઝન હોય તો પૂછો. ના સર, સમજાઈ ગયું. સમજાઈ ગયું? હવે જે માઇક્રો ટીચિંગ છે, આ સામાન્ય કે દિવ્યાંગ બાળકોની જે રિયલ ક્લાસ છે ત્યાં નહીં લેવાના. એ તમારા ક્લાસના જે બાળકો છે એની સામે લેવાના. પહેલા તૈયારી કરવાના સ્કિલ્સ ને નાની નાની, પછી જઈને રિયલ ક્લાસમાં લેસન લેવાના. ચાલો હવે આગળ વધીએ, આગળના સમજીએ. આગળના સમજશો ને તો હજી વધારે ખ્યાલ થશે. હવે કેટલી પ્રકારની કૌશલ છે એની વિશે આપણે થોડી સમજીએ. તો કેટલી પ્રકારની કૌશલ છે? તો સૌથી પહેલા પ્લાનિંગ સ્કિલ્સ છે. એટલે મેં જેમ કીધી ને 10 પ્રકારના કૌશલો, તો 10 પ્રકારના કૌશલો કયો કયો? આ છે 10 પ્રકારના. અહીંયા કેટલા છે? 6 છે. 2 4 6 6 અહીંયા છે અને પછી 4 અહીંયા છે.
6 7 8 9 10 જે 10 સ્કીલ છે ને આ 10 સ્કીલ એક 45 મિનિટના લેક્ચરમાં આવે છે. એ 10 સ્કીલ તમે 45 મિનિટના લેક્ચરમાં તમે લો છો. હવે 10 સ્કીલ્સને જે તમે 45 મિનિટ તો લેશો તે લેશો એ પછીની વાત છે, પણ એની પહેલા તમે એક એક સ્કીલ્સ ઉપર તૈયારી કરો કે સૌથી પહેલા તમે પ્લાનિંગ કેવી રીતે કરશો, પ્લાનિંગ કરવાનું કેવી રીતે, તમે પ્લાનિંગ કેવી રીતે બનાવવાનું, તમે શું પ્લાનિંગ કર્યા આવીને બતાવો બાળકોને બધાને સભીને. હા ભાઈ 5 મિનિટના તમારી પ્લાનિંગ કઈ છે, તમે પ્લાનિંગમાં શું બનાવ્યા, કઈ જગ્યા કયો રિલેશન છે એ પહેલા તમે આવીને બતાવો. તો પ્લાનિંગ સ્કિલ કેવી રીતે કરવાના, પ્લાનિંગ સ્કિલ્સ ના તૈયારી કરો. તો એ તૈયારી માટે 5 મિનિટ તમને ટાઈમ મળશે, એક નાનો યુનિટ મળશે, આમાં પ્લાનિંગ કરીને સામે બતાવો. પ્લાનિંગ થઈ ગયું પછી ઇન્ટ્રોડક્શન, પરિચય કેવી રીતે કરવાનો, તો પરિચય કેવી રીતે કરવાનો, પરિચય કરાવવાની પણ સ્કિલ્સ એની તૈયાર કરો. પછી પ્રશ્નો કેવી રીતે પૂછવાના, પ્રોબિંગ ક્વેશ્ચન એટલે બાળકો સાથે પ્રશ્નો કેવી રીતે પૂછવાના કે તમારું નામ શું છે, તમારું ઘર ક્યાં છે, તમે શું વાંચ્યા, તમે શું નહીં વાંચ્યા, આ પ્રશ્નો પૂછવાના. પ્રશ્નો પૂછવાની પ્રક્રિયામાં હોય છે ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, ઇન્ફરન્શિયલ. તો એ પ્રશ્નો હોય છે. તો પ્રશ્નો પૂછવાની પ્રક્રિયા પહેલા જ 5 મિનિટની તૈયારી કરવાની. પછી પ્રેઝન્ટેશન પણ પૂરેપૂરું નહીં કરવાનું, બસ એક ટોપિક લઈને પ્રેઝન્ટેશન કરવાનું. તો પ્રેઝન્ટેશન કરવાના. પછી બ્લેક બોર્ડ, તમને લોકોને ખ્યાલ છે બ્લેક બોર્ડને 3 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. 3 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. તો ધારો કે અહીંયા અત્યારે કોઈ બોર્ડ લઈ લઉં છું, મારી પાસે બોર્ડ છે કઈ, તો કઈ હશે બોર્ડ. બોર્ડ માં કઈ બોર્ડ તો હતો, કાંઈ વાંધો નહીં, એટલે કપાસે તો બોર્ડ આવશે. તો બોર્ડમાં 3 ભાગ કરવાના. ધારો કે અત્યારે અહીંયા ધારો કે આ બધું બોર્ડ છે, તો બોર્ડને 5 ભાગ કરવાના. ઉપર જે છે ઉપર સૂચના લખવાના, અહીંયાથી અહીંયા સુધી, અહીંયાથી ઉપર સૂચના લખવાના કે ધારો કે આજે તારીખ કઈ છે, અહીંયા તમે અહીંયા લખી દો તારીખ. પછી અહીંયા લખી દીધા તમે ટોપિક, તમારો ટોપિક કયો છે. પછી હવે એની નીચે બાળકોની કેટલી સંખ્યા છે, કેટલા બાળકો પ્રેઝન્ટ છે, કેટલા એબસેન્ટ છે, અને આ બધી પ્રક્રિયા તમે લખી દીધા. વિષય કયો છે બધું લખી દીધા. હવે અહીંયા તમારે બોર્ડને 3 ભાગમાં ડિવાઈડ કરવાનો છે. પહેલો એટલો ભાગ, અને એ સેમ જેટલું અહીંયા સ્પેસ છે, અહીંયાથી સ્પેસ લીધા એટલું સ્પેસ અહીંયા છેલ્લેથી આ સાઈડથી છેલ્લે એટલું જ સ્પેસ લેવાના, એટલે સ્પેસ. તો આ આખી બધી પ્રક્રિયાને 5 ભાગ કર્યો છે. બાકી જે છે ને અહીંયા 3 ભાગ. ધારો કે આ એક ભાગ છે, એ સેમ ભાગ અહીંયા 2 ભાગ છે, પછી અહીંયા 3 ભાગ છે. તો એટલે કેટલો થઈ ગયો? 1 2 3 4 અને 5 ભાગ થઈ ગયા. તો આ જે 3 ભાગ છે ને, આ 3 ભાગ, આ 1 2 3 સેમ જ છે. આ 3 ભાગમાં લાઈન નહીં પાડવાની, આ 3 ભાગને અહીંયાથી ઇરેઝ કરી દેવાનું. તો અહીંયા શું થયું, અહીંયાથી અહીંયા સુધી આ થઈ ગયું, અને પછી એક ભાગ આ સાઈડમાં કરવાના છે, અને પછી એક ભાગ આ સાઈડમાં કરવાનો છે. વચ્ચેના જે બે તમે લાઈન પાડ્યા હતા, વચ્ચેના લાઈન નહીં કરવાના. અહીંયા શું કરવાનું, તો બાળકોને જે પહેલા આવડે છે એ અહીંયા લખવાનું. અહીંયા બાળકોના પ્રીવિયસ લેંગ્વેજ, બાળકો પાસે કેટલો છે, બાળકો પાસે પ્રીવિયસ જ્ઞાન કેટલો છે એ અહીંયા લખવાના. જે બાળકોને આવડે છે, પહેલાથી આવડે છે, તમે પૂછ્યા ને બાળકોને આવડે છે, એ બધું અહીંયા લખવાના. બાળકોને તમે નવો કોન્સેપ્ટ શું શીખડાવો છો, તો નવો કોન્સેપ્ટ અહીંયા લખવાના, આ સાઈડ નવો કોન્સેપ્ટ. અને તમે આ શીખવા માટે કઈ એક્ટિવિટી કરો છો, તો એક્ટિવિટી તમારે આ વચ્ચે લેવાના. તો જ્યારે તમે બોર્ડ વર્ક કરો, તો બોર્ડ વર્કને 3 ભાગમાં ડિવાઈડ કરવા માટે અહીંયા 1/3 ભાગ, અહીંયા નહીં 1/5 ભાગ, 1/5 ભાગ અહીંયા, 1/5 ભાગ અહીંયા, અને અહીંયા 3/5 ભાગ અહીંયા. એટલે 1/5 ભાગ આ સાઈડમાં, 1/5 ભાગ આ સાઈડમાં, અને 3/5 ભાગ એક્ટિવિટી માટે. એટલે 5 ભાગના 3 હિસ્સા, 5 હિસ્સાના 3 હિસ્સા એક્ટિવિટી માટે, 5 હિસ્સાના 1 હિસ્સા પ્રીવિયસ નોલેજ માટે, અને 5 ભાગના 1 હિસ્સા આ સ્પેસિફિક નોલેજ માટે, જે તમે નવું કાંઈ શીખડાવો છો. તો એવી રીતે આ જે બ્લેકબોર્ડ વર્ક છે એ બ્લેકબોર્ડ વર્ક હોય છે. ચલો હવે આગળ વધીએ. તો પહેલો સ્કિલ થયો પ્લાનિંગ સ્કિલ, બીજી સ્કિલ થઈ ઇન્ટ્રોડક્ટરી સ્કિલ, ત્રીજી સ્કિલ થઈ પ્રોબિંગ ક્વેશ્ચન, ચોથી સ્કિલ થઈ પ્રેઝન્ટેશન સ્કિલ, પાંચમી સ્કિલ થઈ બ્લેકબોર્ડ સ્કિલ, અને છઠ્ઠી સ્કિલ યુઝ ઓફ એવી એડ, ઓડિયો વિઝ્યુઅલ એડ. તમે ફ્લેશ કાર્ડ વાપરો, વિડીયો વાપરો, યુટ્યુબ વાપરો, આ બધું સાથે વાપરો. પણ કેવી રીતે, કઈ જગ્યાએ વાપરવાનું, એ
કયો સોર્સ વાપરવાનું એ બધી 5 મિનિટમાં તૈયારી કરવાની. તો એ પણ માઇક્રો ટીચિંગના આવે છે. ચલો આગળ જઈએ. આગળમાં છે બાકીના જે બે ભાગ છે રીઇન્ફોર્સ બાળકોને શાબાશી આપવાનું. કોઈએ બાળક જવાબ આપ્યો તો એને બસ ચૂપ રહેવાનું નહીં, એને શાબાશી આપવાનો. વાવ, બહુ સરસ, બહુ બઢિયા, મજા, એકદમ બહુ સરસ તમે જવાબ આપ્યા, આલો ટોફી. હવે બધા તાલી પાડો બાળક માટે, બહુ સરસ એને જવાબ આપ્યો. તો એ તાલી પાડવાની પણ પ્રક્રિયા, ક્યાં કેવી રીતે પાડવાનું, તો રીઇન્ફોર્સમેન્ટ કરવાનું. પછી મેનેજરિયલ સ્કિલ, એક બાળક તોફાની છે તો તોફાની તેને બેસવાના, કેવી રીતે બેસશે, એ તમારે ક્લાસને ડિસિપ્લિન પણ મેન્ટેન કરવાનું છે. તો ડિસિપ્લિન મેન્ટેન પણ કરવાનું તમારે શીખવાનું આવડવું જોઈએ. પછી ક્લોઝર સ્કિલ્સ, હવે તમે બધું કરાવી લીધા તો હવે તમે એને સારાંશમાં સાધો, કે સારાંશ એનું શું રહેશે. જેમને હું કન્ક્લુઝન કરાવું છું તો કન્ક્લુઝન શું રહેશે, કન્ક્લુઝન પર બાળકોને કરાવવાનું કે આખું અત્યારે મેં શું શીખ્યા એનું કન્ક્લુઝન શું છે. તો એ ક્લોઝર સ્કિલ્સ પણ બાળકોને, એટલે તમને લોકોને કન્ક્લુઝન સ્કિલ્સ પણ આવડવું જોઈએ. પછી મૂલ્યાંકન કેવી રીતે કરવાનું, બાળકોને તમે ભણાવી તો લીધા, ભણાવ્યા પછી તમારે એ પણ તપાસ કરવાની છે બાળકોને આવડ્યું કે નહીં, એની તપાસ કરવા માટે ઇવેલ્યુએશન સ્કિલ્સ પણ હોય છે. હવે આ જે 10 સ્કિલ્સ છે પહેલા 5-5 મિનિટમાં તૈયારી કરવાના, પછી બધાને ભેગું કરી લેવાના, બધી જ સ્કિલ્સને 45 મિનિટના ભેગી કરીને પછી એક પૂરે લેસન લેવાના. હવે ઈ લેસન બ્રિજ લેસન કહેવાય. હવે લેસન લીધા પછી હવે ફાઇનલ લેસન માટે રિયલ ક્લાસમાં જાઓ. સરસ, અહીંયા સુધી થઈ ગયા. હવે એના મેરિટ શું છે એને થોડી સમજી લઈએ. એના જે લાભ શું છે, લાભ શું થશે, તો કહે છે કે જ્યારે તમે ક્લાસમાં જાઓ એ પહેલા જો તમે આ સ્કિલ્સની તૈયારી કરી લો તો તમને મહારત આવી જશે. તો તમને કોઈ તમારો લેસન કાપશે નહીં. જો તમે માઇક્રો ટીચિંગ તૈયાર કરી લીધા તો તમારો કોઈ લેસન કાપશે નહીં અને બધા તમને એપ્રિશિએટ કરશે. વાવ, તમે તમારો પહેલી વારમાં લેસન એટલું સરસ, પહેલી વાર તમારો એટલું સરસ લેસન, અને તમે પણ કોઈ મિસ્ટેક નહીં કરશો, ગલતી નહીં કરશો. એટલે આ એનું જે લાभ છે એ લાभ છે. પછી કહે છે विशिष्ट शिक्षक दक्षताओं को पूरा करने में मदद करता है. એટલે જે સ્પેસિફિક કૌશલ છે ને, એ ધારો બ્લેક બોર્ડ કરવાનો છે તો એ તમને એકદમ સારી રીતે આવડી જશે. ક્વેશ્ચન પૂછવાનું તો એ તમને સારી રીતે આવડી જશે. બાળકોને મેનેજ કરવાનું છે તમને સારી રીતે આવી જશે. તો એક જે સ્પેસિફિક જે કૌશલ છે, જે એનું સ્કિલ્સ છે, સ્પેસિફિક સ્કિલ્સ, એ પણ તમને આવડી જશે. તો હવે બાળકોને એક ક્લાસમાં, જેમ વૈશાલી કીધું કે આ એક ક્લાસમાં એક જ પ્રકારના બાળકો નથી હોતા, ઘણી આવશ્યકતા ધરાવતા બાળકો હોય છે. તો ઘણી પ્રકારના આવશ્યકતા ધરાવતા બાળકોને તમે એની આવશ્યકતાઓને પૂરી પાડી શકશો જો તમે માઇક્રો ટીચિંગ કરી લેશો. પછી કહે છે કે આ તમારા વ્યવહારમાં સંશોધિત કરવા માટે આ પ્રભાવી છે. પહેલા તમને ન આવડતો હતો પણ તમે એક કટકે એક ભાગ કરીને શીખી લીધા તો તમને આવડી ગયું. કોઈ તમને કહે છે તમારે 10 કિલોમીટર ચાલવાના છે, તો 10 કિલોમીટર ચાલવા તમને કોઈ એક સાથે દોડાવશે, 10 કિલોમીટર દોડો તો તમે 10 કિલોમીટર નહીં દોડી શકશો. પણ એ તમને અડધો કિલોમીટર અત્યારે દોડો, અડધો કિલોમીટર પછી દોડો, અડધો કિલોમીટર પછી દોડો, તો તમારો 10 કિલોમીટરના જે દોડવાની જે પ્રક્રિયા છે, રનિંગના જે 10 કિલોમીટર તમે રનિંગ કરવા માંગતા હતા એ તમારું પૂરું થઈ જશે. નહીં તો તમે એક સાથે 10 કિલોમીટરની રનિંગ કરવા માંગશો, તમે ક્યારેક 10 કિલોમીટરની રનિંગ નહીં પૂરી કરી શકશો. તો એટલે એ કટકેની ભાગ જે છે એને કહેવામાં છે માઇક્રો ટીચિંગ સ્કિલ્સ. પછી કહે છે એ તત્કાલ પ્રક્રિયા એટલે જ્યાં ફીડબેક પણ ટીચર આપે છે, ત્યાં ફીડબેક ટીચર તરત જ આપે છે. તો ફીડબેક આપવાથી તરત જ અમને ખ્યાલ, અમારી જે મિસ્ટેક છે, જે મારી ભૂલ છે, એ ભૂલમાં સુધાર પણ કરવા માટે એ ઓપ્શન્સ ત્યાં મળે છે. તો એટલે એ ફાયદો છે. હવે એનું જે નુકસાન શું છે, તો એનું નુકસાન છે कि यह कौशल उन्मुख है, सामग्री पर जोर नहीं दे. એટલે એ બસ એક સ્કિલ્સ પર જોર આપે છે. ત્યાં આપણે કયો મીન્સ ઉપયોગ કરવાનો છે એ ઉપર ઉપયોગ નથી કરતો. કહે છે જ્યારે મોટી સંખ્યાના બાળકો હોય, જ્યારે એક ક્લાસમાં લગભગ 100 બાળકો હોય તો 100 બાળકોમાં બધા જ બાળકોને શિક્ષણ, પુનઃશિક્ષણ અને પુનઃ આયોજનનો અવસર નથી મળતો. તો 10 બાળકો છે તો મળી જશે, પણ 100 બાળકો એક જ ક્લાસમાં રહેશે. બીએડની ક્લાસમાં જ્યારે મોટી ક્લાસના બીએડના બાળકો હોય ત્યારે નથી મળતો. તો એટલે મોટા ભાગના બાળકો માટે એ જે છે સારા નથી. આ માટે સમય જોઈએ. માઇક્રો ટીચિંગ કરવા માટે આ સમય જોઈએ. લગભગ એક દિવસમાં નથી. માઇક્રો ટીચિંગ કરવા માટે લગભગ 15 થી 20 દિવસ માઇક્રો ટીચિંગમાં જાય છે. પણ એકવાર આવી જાય છે, બાળકોની ટીચિંગ બહુ સરસ થઈ જાય છે. तो विशेष कक्षा व्यवस्था की आवश्यकता होती है. तो હવે એ ધારો કે એક ક્લાસમાં 30 બાળકો છે તો 5-5 ના બાળકોના બનાવવાના છે તો લગભગ 10 ક્લાસ જોઈએ. બાળકો 10 ક્લાસમાં બેસે તો જ થશે ને. 6 ક્લાસ, અગર 30 બાળકો છે અને 5-5 ના ગ્રુપ બનાવવાના છે તો 6 ક્લાસ જોઈએ. તો 6 ક્લાસ પણ અઘરું છે ને. ત્યાં 6 ક્લાસ ક્યાંથી આવશે? તો એટલે આ ક્લાસની વ્યવસ્થા પણ એ માટે જરૂરત પડે છે. પછી કહે છે सूक्ष्म पाठों की व्यवस्था करने के लिए प्रशासनिक समस्या भी खड़ी होती है.
કે એના મેનેજમેન્ટ આપણે કેવી રીતે કરીએ, તો એ મેનેજમેન્ટના પણ એક પ્રોબ્લેમ હોય છે. તો એ બધું હતું માઇક્રો ટીચિંગ. ટૂંકમાં આપણે કહીએ તો માઇક્રો ટીચિંગ શું? તો માઇક્રો ટીચિંગ એટલે સૂક્ષ્મ શિક્ષણ. સૂક્ષ્મ શિક્ષણ એટલે શું? કે નાની નાની કૌશલને શીખડાવો અને શીખડાવવાની પ્રક્રિયા, શીખવાની પ્રક્રિયાને માઇક્રો ટીચિંગ કહેવામાં આવે છે. સરસ. ચાલો હવે અહીંયાથી આપણે પ્રશ્નો લઈશું, અને કેમ કે આપણે પાસે ટાઈમ વધારે થઈ ગયા છે. આ રિકેપ્યુલેશન હતો. આપણે શું શું શીખ્યા? લર્નિંગ શીખ્યા, શીખવાનું શીખ્યા, सीखने का प्रतिरूप क्या है ये सीख्या, પછી વિભિન્ન મનોવૈજ્ઞાનિક, અચ્છા એ તો પછી આપણે જૂનો છે અને મૂકીએ, જવા દે. હા, આપણે આવીએ પ્રશ્નોમાં. ચલો બધા પ્રશ્નો જવાબ આપો. કહે છે સૂક્ષ્મ શિક્ષણ વિધિ કે જનક કોણ है? કોણે સૌથી પહેલા સૂક્ષ્મ શિક્ષણ चौथा કોણ? સર TWLN. હા, DWLN. બહુ સરસ, બહુ સરસ. चौथा जवाब. બીજો क्या है सूक्ष्म शिक्षण माइक्रो टीचिंग के बारे में कौन सा कथन असत्य है, सही नहीं है? सूक्ष्म शिक्षण में विभिन्न शिक्षण कौशलों, टीचिंग स्किल्स का अभ्यास कराया जाता है. सूक्ष्म शिक्षण का कार्य जटिल शिक्षण को सरल बनाना होता है. इस प्रणाली में निपुणता स्किल्स पर बल दिया जाता है. इस प्रणाली में शिक्षण कौशलों में वृद्धि के लिए पृष्ठ पोषण का कोई स्थान नहीं होता. चौथा कहो चौथा तो इस प्रणाली चौथा. में शिक्षक कौशल्य में वृद्धि के लिए हाँ, पुष्ट फीडबैक पोषण इसमें नहीं का होता. कोई फीडबैक હોય છે આમાં. માઇક્રો ટીચિંગ માં ફીડબેક હોય છે. આ કહે છે ફીડબેક નથી હોતો, તો આમાં જવાબ આવશે तीसरा चौथा. तीसरा सर, इस प्रणाली में निपुणता पर बल दिया जाता है. हाँ, तो ये तो होता है ना, स्किल में तो होता है, निपुणता पर बल दिया जाता है. कह रहा है असत्य क्या है, गलत क्या है, पूछ रहा है गलत क्या है इसमें. तो गलत चौथा वाला है कि ये कह रहा है कि पृष्ठपोषण का फीडबैक का कोई स्थान ही नहीं है, जबकि फीडबैक का स्थान होता है इसमें. हमारी साइकिल में मैंने सीखा था, पहले प्लान करना, टीच करना, फीडबैक देना, फिर रीप्लान करना, फिर रीटीच करना, री फीडबैक देना. तो फीडबैक का स्थान होता है इसमें, और ये कह रहा स्थान नहीं होता, ये गलत है. चलिए आगे बढ़ते हैं. तीसरा प्रश्न, चलो ध्यान से समझो जवाब, मैं बोलूंगा नहीं. ફર્સ્ટ 5 મિનિટ. માઇક્રો ટીચિંગને પ્રેઝન્ટ કરવા માટે કેટલા ટાઈમ આપવામાં આવે છે? માઇક્રો ટીચિંગના એક સ્કિલ્સને પ્રેઝન્ટ કરવા માટે કેટલા ટાઈમ આપવામાં આવે છે? 5 5 મિનિટ. મિનિટ સર. 5 મિનિટ, બસ 5 મિનિટ. માઇક્રો ટીચિંગના એક સ્કિલ્સ બસ 5 મિનિટમાં પૂરું કરવાનું હોય છે. બહુ સરસ, 5 મિનિટ. ચોથો, હવે એને એક સરખો લગાડવાના છે. લગાડો. સહી ક્રમ કયો છે? चौथा चलो बिल्कुल सरस. प्लानिंग, टीचिंग, फीडबैक, रीप्लानिंग, रीटीचिंग, रीफीडबैक. चौथा सही, एकदम सही, एकदम सही वैशाली, बहुत बढ़िया. प्लानिंग, टीचिंग, फीडबैक, रीप्लानिंग, रीटीचिंग, रीफीडबैक. चौथा बिल्कुल सही है साइकिल इसकी. चलिए, सूक्ष्म शिक्षण के प्रतिमान पर भारत में अनुसंधान कार्य प्रारंभ करने का श्रेय है किसको? दूसरा दूसरा IASC बड़ौदा, बिल्कुल सही. उच्च शिक्षा संस्थान IASC अजमेर, IASC बड़ौदा, IASC शिमला, IASC पुणे नहीं, क्या तो वहां अमेरिका में स्टैनफोर्ड यूनिवर्सिटी में हुआ था, और भारत में बड़ौदा में सबसे पहले अनुसंधान का कार्य शुरू हुआ था. छठवां कह रहा है कि सूक्ष्म शिक्षण का गुण एडवांटेज नहीं है. एडवांटेज क्या नहीं है? बोलिए जवाब. सर 4 आएगा. 4 आएगा. शिक्षण बिल्कुल सही, परिस्थितियों 4 का आएगा. सही, एकदम सही है. सूक्ष्म शिक्षण का गुण क्या नहीं है? तो तात्कालिक पुष्टि मिलती है, एकदम इमीडिएट फीडबैक मिलता है, पुनः प्लान का अवसर मिलता है, रीप्लानिंग करने का मिलता है मौका, और शिक्षण स्किल्स पर ध्यान केंद्रित होता है. कह रहा है कि शिक्षण परिस्थितियों को नियंत्रण करने का भाव है, नहीं, ये गलत है. चलो, थैंक यू सो मच. किसी कोई प्रश्न है तो पूछ ले हमसे. यहाँ माइक्रो टीचिंग वाला काम खत्म होता है, अब माक्रो पे आएंगे.